હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એલએલબી એડમિશન 2025-26ને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અને જેમને પણ એલએલબી એડમિશન બાકી છે તેના માટે ખૂબ જ જાણવા જેવી માહિતી અને જેનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં ઘણા સમયથી ચાલી રહ્યો હતો તેનું સદંતર એક નિરાકરણ આવ્યું છે અને ઘણી બધી એવી ગ્રાન્ટેડ લો કોલેજ છે કે જેમાં એડમિશન શરૂ થયા છે. તો શું તમારે એડમિશન બાકી છે? શું તમારા મિત્રને એલએલબીમાં એડમિશન બાકી છે? દરેક સુધી આજનો વિડીયો પહોંચાડી દેજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ને હજુ સુધી જો તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોના અંત પછી પણ તમારા કોઈ પ્રશ્ન બાકી રહી જાય છે તો કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો, જેથી કરીને હું શક્ય હશે અને મને જાણ હશે તો હું ચોક્કસપણે એ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને આ એલએલબી એડમિશન 2025-26 માટેનો આ છેલ્લી તક છે એડમિશન મેળવવા માટેની. તો આ વિડીયોને જોવાનું અંત સુધી ન ભૂલતા અને કોઈ પણ વિદ્યાર્થી એટલે કે તમારો મિત્ર એલએલબીમાં એડમિશન લેવાથી વંચિત ના રહી જાય તેના માટે આ વિડીયો એના સુધી જરૂરથી પહોંચાડજો. અને આ વિડીયો જો તમને ગમે તો અમને પણ પ્રોત્સાહન આપવા માટે તમારી એક લાઈક જરૂરથી કરજો. તો આવો આજે જે મહત્વપૂર્ણ અપડેટ અને ખુશખબર આવી છે કે જેની ઘણા સમયથી એલએલબીના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા, તેના માટે કઈ કઈ એવી ગ્રાન્ટેડ કે ગવર્મેન્ટ લો કોલેજ કહી શકાય એમાં એડમિશન શરૂ થયા છે અને પ્રવેશ તબક્કો ત્રીજામાં શિડ્યુલ કઈ રીતે રહેશે અને આ એલએલબી એડમિશન માટેની પ્રોસેસ માટે કઈ રીતે આગળ વધવાનું છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ. હવે આપણે એલએલબી પ્રોગ્રામ પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના ફેઝ 3ના એટલે કે ત્રીજા તબક્કાના શિડ્યુલને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આવો જાણીએ આ પ્રવેશ તબક્કા 3નું શિડ્યુલ કઈ રીતે રહેશે. તો સૌપ્રથમ 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ 2 દિવસ તમારે જો એલએલબીમાં એડમિશન લેવું છે તો તેના માટે જો હજુ સુધી તમે ક્વિક રજિસ્ટ્રેશન નથી કર્યું તો પણ તમે ક્વિક રજિસ્ટ્રેશન નવું પણ કરી શકશો. અને આ ક્વિક રજિસ્ટ્રેશન અને ફ્રી પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી, એની દરેક માહિતી કઈ રીતે નાખવાની છે અને આ ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે તેનો વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર મેં બનાવી દીધો છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેના દ્વારા તમે જોઈને આ ક્વિક રજિસ્ટ્રેશન પર કરી શકશો. અને આ શિડ્યુલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમે નવેસરથી તમે જો પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ નહીં કરાવ્યું હોય કાં તો કરાવીને પણ પછી કેન્સલ કરાવી હોય તો ફરી પાછા તમે ચોઇસ ફિલિંગ પણ એ જ અરજી ક્રમાંકના આધારે સમય મર્યાદા એટલે કે 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ દરમિયાન આ રાઉન્ડમાં તમે કરી શકો છો. આમ તમે રજિસ્ટ્રેશનનો વિડીયો જોઈને રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરવાની બાકી હોય તો નવેસરથી ચોઇસ ફિલિંગ અને કે સુધારો પણ કરી શકશો. ત્યારબાદ તમે 20 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં તમારે એવું જરૂરી નથી કે તમારી જે કોલેજમાં એડમિશન લેવું છે એ કોલેજમાં જ જવાનું છે. તમારી નજીકની જે પણ કોલેજમાં હોય તેમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ચોક્કસપણે જવાનું રહેશે. જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવશો તો તમારું એડમિશન કન્ફર્મ ગણાશે નહીં. માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું એ આવશ્યક છે. માટે વેરિફિકેશન સેન્ટરે આ 22 ઓગસ્ટ સુધીમાં તમારે પહોંચી જવાનું રહેશે, તો જ તમારું એડમિશન માન્ય ગણાશે. આમ તમે વેરિફિકેશન સેન્ટર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધા બાદ તમારે કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી. ત્યારબાદ કોલેજ અને જીકાસ પોર્ટલની વેબસાઇટ દ્વારા ટેકનિકલ પ્રોસેસ થાય છે અને ત્યારબાદ 25 ઓગસ્ટ બાદ જીકાસ પોર્ટલના એટલે કે તમે જે ડેસ્કટોપ પર તમારી જે લોગિન આઈડી દ્વારા તમને જો ચોઇસ ફિલિંગ કરી હશે તેમાં તમને એડમિશન મળ્યું હશે તો તમારા ડેસ્કટોપ પર તમને ચોઇસમાં એ દેખાડશે. જેવું તમારા ડેસ્કટોપમાં તમને ચોઇસ અને ઓફર લેટર આવી જાય એટલે તમારે એ ઓફર લેટર લઈને તમારે જે કોલેજમાં એડમિશન જોઈએ છે, જે કોલેજથી તમને ઓફર આવી છે ત્યાં પહોંચી જવાનું રહેશે અને તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવશે તેના દ્વારા તમે ડોક્યુમેન્ટ જમા કરાવીને અને નિયમ અનુસાર જે ફ્રી હોય તે પણ તમારે સાથે લઈ જવાનું રહેશે અને ઓટીપી આપી તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. અને આ પ્રક્રિયા તમે 30 ઓગસ્ટ સુધી કરી શકશો. એટલે કે 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીમાં તમારે તે કોલેજ પર પહોંચી જઈને ફી ભરીને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે.
તો મિત્રો શિડ્યુલના અંત ભાગમાં તમને આ એક નોંધ તરીકે આપેલી છે, તેને તમે સંપૂર્ણ વાંચી પણ શકો છો. ઇન શોર્ટ આનો મતલબ એવો જ થાય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કેસ ચાલી રહ્યો છે તેના દ્વારા જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને 20 ઓગસ્ટ સુધીમાં જે કોલેજને મંજૂરી મળેલ છે તે જ જીકાસ પોર્ટલની વેબસાઇટ પર બતાવવામાં આવી રહી હશે અને તેમાં જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. અને અંતે એક લાઇન લખેલી છે જે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે કે LLB પ્રોગ્રામ પ્રવેશ પ્રક્રિયામાં આ છેલ્લો તબક્કો રહેશે. આના સિવાય હવે પછી કોઈ રાઉન્ડ આવશે નહીં. એટલે કે એડમિશન 2025-26 માટે આ છેલ્લો તબક્કો અને તમારું એડમિશન માટેની છેલ્લી તક તમારા માટે રહેશે. ચાલો હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે ગ્રાન્ટેડ કે ગવર્મેન્ટ કોલેજને એડમિશન માટે એપ્રુવલ મળ્યું છે તે કોલેજ કઈ કઈ છે, એ દરેક યુનિવર્સિટી વતી કઈ કઈ કોલેજને 2025-26 માટે એપ્રુવલ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે, એ દરેક લિસ્ટને આપણે વિગતવાર જોઈએ. આજનો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ વિડીયોમાં જણાવ્યા છતાં પણ તમને કોઈ પણ જગ્યાએ મૂંઝવણ અનુભવાય તો ચોક્કસથી મને કોમેન્ટ સેક્શન્સમાં કોમેન્ટ કરીને જણાવજો, જેથી હું તેનું નિરાકરણ તમને આપી શકું. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તે પણ કોમેન્ટ સેક્શન્સમાં જણાવજો. અને વિડીયો તમને ગમ્યો કે નહીં એની માહિતી પણ આપજો, અને કોઈ એડવાઇસ આપવાની હોય તો પણ તમે આપી શકો છો. અને LLB અને કાયદાને લગતી જેવી કોઈ નવી અપડેટ હોય કે LLB ના અભ્યાસક્રમને લઈને વિષય વસ્તુ હોય એ દરેક માહિતી આ YouTube ચેનલ પર સમય અનુસાર પહોંચાડવામાં આવતી હોય છે. અત્યારે થોડો સમયનો અભાવ હોવાને કારણે LLB એડમિશન લઈને જ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે. હવે થોડા સમય પછી સમય મળશે એટલે વિષયવાર દરેક વિષયના મોસ્ટ IMP ક્વેશ્ચન અને તમને કાયદા માટે ઉપયોગી બને એવા પ્રશ્નોની ચર્ચા પણ આપણે YouTube ચેનલ દ્વારા ચોક્કસ કરવાના છે. તો હજુ સુધી તમારે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.